હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણીયા આપનું સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય વિજ્ઞાન ની અંદર આપણે આજે સ્વાધ્યાય જોવાનું છે. તો સ્વાધ્યાયમાં કેટલાક એવા મેથેમેટિક્સ સ્ટેપ જેવા પ્રશ્નો આપણને આપેલા છે તત્વની ઇલેક્ટ્રોન રચના આધારિત. એ પ્રશ્નો આજે આપણે પહેલા જોઈશું અને પછી આપણે થિયરિકલ પ્રશ્નો જોઈશું. તો એમાં પ્રશ્ન નંબર 2 છે. સેક્શન 2 સ્વાધ્યાયમાં બીજો પ્રશ્ન એવો છે કે તત્વ X HCl2 સૂત્ર ધરાવતો ક્લોરાઇડ બનાવે છે. જે ઊંચું ગલનબિંદુ ધરાવતો ઘન પદાર્થ છે, જે ઊંચું ગલનબિંદુ ધરાવતો ઘન પદાર્થ છે, તો X એવા સમાન સમૂહમાં હશે કે જેમાં ખાલી જગ્યા તત્વો હશે. તો એમાં આપણને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ એવો આપેલો છે સોડિયમ, ઓપ્શન બી આપણને આપેલો છે મેગ્નેશિયમ, ઓપ્શન સી આપેલો છે એલ્યુમિનિયમ અને ઓપ્શન ડી આપેલો છે સિલિકોન. આપણે શું નક્કી કરવાનું છે કે આ X તત્વ HCl2 પ્રકારનું ક્લોરાઇડ બનાવે, સૂત્ર જેવું બનાવે. તો એ X છે એ કયા સમૂહમાં આવેલું છે કે જેમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ કે સિલિકોન સમૂહ રહેલો છે. કે ભાઈ સોડિયમ ના સમૂહમાં છે કે મેગ્નેશિયમના સમૂહમાં, એલ્યુમિનિયમના સમૂહમાં, સિલિકોનના સમૂહમાં, કયા સમૂહમાં આવે છે એ નક્કી કરવાનું છે. તો હવે જોજો મિત્રો, સૂત્ર આપણને આપ્યું HCl2 કે HCl2 સૂત્રની અંદર બે આયનો, એક X+2 અને Cl-, તો જ આવું સૂત્ર બનશે. તો એનો મતલબ કે અહીં X +2 વીસભાર ધરાવે. તો હવે આમાંથી તમારે એવું કયું તત્વ છે જે +2 વીસભાર ધરાવે? તો સોડિયમ જો, સોડિયમ છે +1 વીસભાર ધરાવે, મેગ્નેશિયમ +2 ધરાવે, એલ્યુમિનિયમ +3 ધરાવે અને સિલિકોન છે +4 ધરાવે. તો હું કોની સાથે? તો કે મેગ્નેશિયમ 12મું તત્વ, એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 8, 2. એટલે કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. કે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તે ગુમાવે. એટલે શું બને? તો કે મેગ્નેશિયમ +2. તો જો મેગ્નેશિયમ એ +2 બન્યું અને આ X એ +2 બન્યું, તો મેગ્નેશિયમ અને X તત્વ બંને એક જ સમૂહમાં આવેલા હશે. કારણ કે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને X એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે, એનો મતલબ શું થયો? તો X ની બાહ્યતમ કક્ષકમાં પણ કેટલા ઇલેક્ટ્રોન? 2. એટલે જવાબ શું આવશે? મેગ્નેશિયમ. તો આ પહેલો પ્રશ્ન છે, તમારી બુકની અંદર લખી નાખજો. પ્રશ્ન નંબર 2. બીજો પ્રશ્ન એવો છે મિત્રો, થોડોક લાંબો છે એટલે પૂછી નાખો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3. કયા તત્વમાં, એવું પૂછ્યું, કયા તત્વમાં, પછી ડેશ 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 છે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો કે બે કક્ષાઓ અને બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે. એટલે પહેલો પ્રશ્ન ત્રીજામાં પહેલો કે બે કક્ષાઓ છે અને બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે. તો એનો મતલબ શું છે કે બે કક્ષાઓ છે, એટલે કે બે કક્ષાઓ તો કઈ હોય? તો કે એક K હોય અને બીજી L હોય. તો K માં 2 ઇલેક્ટ્રોન હોય, L માં 8 ઇલેક્ટ્રોન હોય. બંનેનો સરવાળો કરો તો કેટલા ઇલેક્ટ્રોન છે? 10
તો 10 ઇલેક્ટ્રોન હેમાં આવેલા છે તો કે નિયોનમાં. તો કે તત્વ કયું છું તો કે નિયોન. તો આ છે તમારો જવાબ. પછી પ્રશ્ન નંબર 3 માં બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એવો છે કે કુલ 3 કક્ષા છે. કુલ 3 કક્ષા છે જે સંયોજકતા કક્ષામાં એ નથી, બીજો છે. ઇલેક્ટ્રોનની રચના 2 8 2 છે. ઇલેક્ટ્રોનીય રચના 2 8 2 છે. કોની છે એમ? તો હવે જો તો આપણે શું કરવાનું તો કે એનો મતલબ કે કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન અને એમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન. તો હવે ત્રણેયનો સરવાળો કરો તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 12. તો 12 ઇલેક્ટ્રોન એમાં રહેલા છે તો કે મેગ્નેશિયમમાં. એટલે એનો જવાબ શું છે? મેગ્નેશિયમ. પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 3 માં ત્રીજો પ્રશ્ન કે કુલ 3 કક્ષા છે જે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. જે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. હાલો, તો કુલ 3 કક્ષા છે એવું કીધું. તો 3 કક્ષા કઈ કઈ હોય તો કે એક કે હોય, એક એલ હોય અને પછી એમ હોય. આગળ એન આવે પણ એ 4 થઈ જાય. આપણે 3 જ પૂછી. પછી શું કીધું? સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન ધરાવે એટલે કે એમ છે એ સંયોજકતા કક્ષા થઈ અથવા તો બાહ્યતમ કક્ષા થઈ. સંયોજકતા કક્ષા એટલે બાહ્યતમ કક્ષા થઈ આ એમ. હાલો, એમાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે એવું કીધું? 4. એલ માં કેટલા સામે? 8 અને કે માં 2. તો ત્રણેયનો સરવાળો કરો તમે તો 2 ને 8 10 ને 4 16 એટલે 16 ઇલેક્ટ્રોન 4. તો 16 ઇલેક્ટ્રોન કોણ ધરાવે તો કે સિલિકોન. તો આ ત્રીજા પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન છે કે કુલ 2 કક્ષા છે ને જે સંયોજકતા કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. ત્રીજા પ્રશ્નમાં પ્રશ્ન નંબર 4 કે કુલ 2 કક્ષા છે જે સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એ તત્વ કયું? બરાબર. હાલો, તો કુલ 2 કક્ષા એટલે 2 કક્ષા કઈ કઈ થઈ? કે અને એલ. તો આ એલ એની સંયોજકતા કક્ષા થઈ એટલે કે બાહ્યતમ કક્ષા. એલ માં કેટલા ઇલેક્ટ્રોન કીધા? સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 3 અને કે માં કેટલા આવે? 2. તો હવે બંનેનો સરવાળો કરો તો 2 ને 3 કેટલા થાય? 5 ઇલેક્ટ્રોન છે. હાલો, તો 5 ઇલેક્ટ્રોન હેમાં હોય તો કે બોરોનમાં. તો એ તત્વ કયું હોય તો કે બોરોન. તો એ પ્રશ્ન નંબર 4 નો જવાબ છે. પછી એમાં પાંચમો પ્રશ્ન છે કે બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતા બમણા ઇલેક્ટ્રોન છે. તો એ તત્વ કયું? પ્રશ્ન નંબર 3 માં પાંચમો પ્રશ્ન એટલે કે ઈ કે બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતા બમણા ઇલેક્ટ્રોન છે. તો એ તત્વ કયું? તો હવે જો બીજી કક્ષા એટલે ટોટલ કક્ષા કેટલી થઈ? 2 થઈ. ટોટલ કક્ષા કેટલી થઈ? 2 થઈ. કઈ કઈ 2? તો કે પહેલી કે અને બીજી એલ. હાલો, અમે શું કીધું? બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતા બમણા છે. તો પ્રથમ કક્ષા એટલે કે કે થઈ તો કે માં કેટલા હોય? 2. તો બીજી કક્ષા કઈ થઈ? એલ થઈ. તો બીજી કક્ષા એટલે કે એલ માં પ્રથમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એની કરતા બમણા આવે તો 2 ના બમણા કેટલા છે? 4.
તો હવે એ તત્વ કયું? તો કે 2 ને 4 કેટલા છે? તો કે 6 ઇલેક્ટ્રોન છે. તો 6 ઇલેક્ટ્રોન હેમાં હોય? તો કે કાર્બનમાં. તો એનો જવાબ શું આવે કે એ તત્વ કયું? તો કે કાર્બન હોય. તો આખો પ્રશ્ન છે એ પણ તમે બુકની અંદર લખી નાખજો મિત્રો. પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પછીનો પ્રશ્ન એવો છે કે આવર્ત કોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વો કયો ગુણધર્મ ધરાવે? પ્રશ્ન નંબર 4. એમાં પહેલો પ્રશ્ન એ કે આવર્ત કોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વો કયો ગુણધર્મ ધરાવે? હાલો, તો પેલા આપણને ખબર હોવી જોઈએ કે અહીં બોરોન એટલે કે બોરોન બી કેટલામાં સમૂહમાં છે? તો કે 13મા સમૂહમાં છે. અને તેની ઇલેક્ટ્રોન રચના શું થાય? બોરોન કેટલામું? તો કે બોરોન Z બરાબર 5મું તત્વ. એટલે ઇલેક્ટ્રોન રચના તમે આની લખો તો શું થાય? 2 3. એટલે કે બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન. જે 3 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. એટલે કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે. તેથી તેનો વીજભાર +3 થાય. તો બોરોન સિવાયના જે બધા જ તત્વો છે એ સમૂહ 13માં રહેલા છે. આથી તમામ તત્વો 13મા સમૂહમાં અને +3 વીજભાર ધરાવે. કારણ કે બોરોન જે સમૂહમાં હોય, બોરોન એક જ સમૂહમાં રહેલા બધા જ તત્વોના તમામ પ્રકારના ગુણધર્મ કેવા હોય મિત્રો? સમાન હોય. એટલે તમે ખાસ યાદ રાખજો. પછી એમાં બીજો પ્રશ્ન પૂછેલો છે, પ્રશ્ન B. તો એ તમને આવી જશે, એ હોમવર્કમાં આપું છું, બરાબર? પ્રશ્ન એવો છે કે આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન જે સમૂહમાં છે, આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વો કયો ગુણધર્મ ધરાવશે? હાલો, તો આ પહેલા પ્રશ્ન જેવો જ છે, બરાબર? એટલે આ પ્રશ્ન છે તમારે જાતે ગણવાનો રહેશે. પછી પ્રશ્ન નંબર 5 જોઈએ આપણે. 5મો પ્રશ્ન એવો છે કે એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના, એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે, 2 8 7 છે. તો એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? એમાં બે પ્રશ્ન પૂછ્યા. પહેલો કે તો તેમનો પરમાણ્વીય ક્રમાંક Z કેટલો? પેલા એ ગણીએ આપણે. પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય? તો આપણે શું કરવાનું? તો કે 2 + 8 + 7 એટલે 17 પરમાણ્વીય ક્રમાંક છે. કેટલો છે? 17. અને 17 પરમાણુ ક્રમાંક કોણ ધરાવે? તો કે ક્લોરીન, Cl. ઓકે, એમાં બીજો પ્રશ્ન પૂછ્યો B કે તે નીચે પૈકી કયા તત્વ સાથે
રાસાયણિક રીતે સમાનતા ધરાવતું હશે, રાસાયણિક રીતે સમાનતા ધરાવતું હશે. તો નીચે આપણને પરમાણુ ક્રમાંક સાથે તત્વો આપ્યા. હાલો તો જો એ ઓપ્શનમાં આપ્યું નાઇટ્રોજન, કેટલામું? 7મું. તો એની ઇલેક્ટ્રોન રચના લખો તો 2 5. પછી બી તત્વ આપ્યું ફ્લોરિન, 9મું. તો એની ઇલેક્ટ્રોન રચના લખો તો શું થાય? 2 7. પછી સી તત્વ આપ્યું છે ફોસ્ફરસ, 15મું. એની ઇલેક્ટ્રોન રચના લખો તો શું થાય? 2 8 5. પછી ડી તત્વ આપ્યું આર્ગોન, 18મું. એની ઇલેક્ટ્રોન રચના લખો શું થાય? 2 8 8. તો જો કે અહીં આપેલ તત્વ 17 પરમાણુ ક્રમાંક ધરાવે અને બાહ્યતમ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે. તમારે આમાંથી એવું તત્વ પસંદ કરવાનું છે જેની બાહ્યતમ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય. તો એ તત્વ કયું છે? ફ્લોરિન. એટલે જવાબ શું આવશે? બી. તો એમાં લખવાનું કે અહીં ફ્લોરિન એ બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેથી 2 8 7 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વ સાથે સમાન ગુણ ધરાવે છે. તો આ થયો મિત્રો એનો જવાબ. ઓકે, પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પછીનો પ્રશ્ન પછી આપણને આપ્યું છે, અહીંયા આપ્યું છે સમૂહ 16 અને અહીંયા આપ્યું છે સમૂહ 17. બરાબર, આ રીતનું આપણને કોષ્ટક આપ્યું છે. આ 1 2 3 અને 4. પછી અહીંયા આપણને અમુક જગ્યાએ અહીંયા ખાલી આપ્યું, અહીંયા એ, પછી અહીંયા ખાલી, અહીંયા સી, પછી અહીંયા બી, અહીંયા ખાલી ખાલી અને ખાલી. તો જો મિત્રો, આ હું છું? આ પહેલો આવર્ત, આ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત અને આ ચોથો આવર્ત. આ 16મો સમૂહ અને આ 17મો સમૂહ. હવે એમાં પૂછ્યું કે જણાવો એ ધાતુ કે અધાતુ. આ એ ધાતુ કે અધાતુ એવું સીધું આપણને. તો સમૂહ 17 માં રહેલું પહેલો પ્રશ્ન એવો આપ્યો. હું ડાયરેક્ટ જવાબ લખું છું, બરોબર? તો આપણે જોયું કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ ધાત્વિક વલણ વધે અને ડાબી બાજુ આવર્ત કોષ્ટકમાં જે ડાબી બાજુ રહેલા હોય કેવા હોય? અધાતુ હોય. તો આ 17મો સમૂહ ક્યાં આવેલો હોય આવર્ત કોષ્ટકમાં? ડાબી બાજુ. તો અહીં લખી શકાય કે સમૂહ 17 ડાબી બાજુ આવેલ હોવાથી તત્વ એ અધાતુ છે. આ પ્રશ્ન પહેલાનો આન્સર. બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે જણાવો એની સરખામણીમાં બી સી વધુ પ્રતિક્રિયાત્મક તેઓ શું? એટલે કે આ એ વધુ પ્રતિક્રિયાત્મક કે સી વધુ પ્રતિક્રિયાત્મક, એટલે કે વધુ ઝડપી પ્રક્રિયા કોણ કરે એવું આપણને પૂછ્યું. તો હવે જો આન્સર 2. તો હવે જો એ તત્વ અને સી તત્વ સમૂહમાં ઉપરથી નીચે તમે જાઓ એમ ધાત્વિક ગુણધર્મ વધે, અધાત્વિક ગુણધર્મ કેવું થાય? ઘટે. તો સમૂહમાં આપણે 17મા સમૂહમાં જુઓ તો અહીંયા ફ્લોરિન આવ્યું, અહીંયા ક્લોરિન આવ્યું. બરાબર, આ તમે જોજો એટલે ખ્યાલ આવશે તમને. એટલે એ ક્લોરિન થયું, પછી અહીંયા બ્રોમિન, બરાબર, ને પછી અહીંયા આયોડિન. તો ઉપરથી નીચે જઈએ આ બધા જ સમૂહ 17 સમૂહ 17 છે કે ભાઈ સમૂહ 17 ની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. હાલો, એટલે
અષ્ટક રચના પૂર્ણ કરવા એટલે કે ઇલેક્ટ્રોન રચના, સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવે. તો હવે આપણે એવું આમાં પસંદ કરવાનું છે સૌથી ઝડપી ઇલેક્ટ્રોન કોણ મેળવશે. તો આપણે એવું આગળ ભણી ગયા સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ કદ વધે. કદ કેવું થાય? વધે. તો આનું કદ મોટું હશે, આનું કદ કેવું હશે? નાનું. એટલે કે અહીં એનું કદ નાનું હોવાથી તેમાં વધુ આકર્ષણ હોય છે અને તેથી તે ઝડપી ઇલેક્ટ્રોન મેળવી અને ઝડપી પ્રક્રિયા કરે. અને સી નું કદ મોટું હોય એટલે એ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવતો નથી. એટલે અહીં એ સહી વધુ પ્રતિક્રિયાત્મક છે. આ એ વધુ પ્રતિક્રિયાત્મક અને સી ઓછું પ્રતિક્રિયાત્મક. એટલે કે એ વધુ પ્રક્રિયા કરે, સી કેવી પ્રક્રિયા કરે? ઓછી. પછી એમાં ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે સી નું કદ બી કરતા મોટું હશે કે નાનું? એટલે કે આ બી અને આ સી. તો હવે આ વર્તમાં ડાબી બાજુ થઈ અને આ જમણી બાજુ થઈ. તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ કદ કેવું થાય? ઘટે. કદ ઘટે. એટલે સી નું કદ નાનું અને બી નું કદ કેવું? મોટું. એટલે આન્સર ત્રીજો કે ડાબી બાજુથી જમણી બાજુ જતા કદ ઘટે છે. તેથી સી નું કદ નાનું અને બી નું કદ કેવું? મોટું. અને છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે તત્વ એ કયા પ્રકારના આયન કે ઋણ આયન બનાવશે. તો જો તત્વ એ એટલે કે સમૂહ 17 માં રહેલ છે. હમણાં આપણે જોયું કે સમૂહ 17 માં બાહ્યતમ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય એટલે એક ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. એટલે કે આન્સર ચોથાનો કે સમૂહ 17 માં એ તત્વ રહેલ છે જે એક ઇલેક્ટ્રોન મેળવે. શું કામ મેળવે? તો એ લખજો કે બાહ્યતમ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય. તેથી તે A-1 પણ 1 લખવાની જરૂર નથી પ્રકારનું ઋણ આયન બનાવે છે. તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી મિત્રો 4 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય એટલે આ પ્રશ્ન પણ તમારી બુકની અંદર તમે લખી નાખજો. પછીનો એક પ્રશ્ન જોઈ લઈએ. પછીનો પ્રશ્ન એવો છે કે પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના ને તેના આધુનિક આવર્તક કોષ્ટકમાં સ્થાન સાથે કયો સંબંધ છે એવું આપણને પૂછ્યું છે. તો આપણે મિત્રો બધા જ એવું ભણી ગયા કે ભાઈ કોઈ પણ તત્વની તમે ઇલેક્ટ્રોનની રચના લખો તો એ સમૂહમાં અને આવર્તમાં એનો સંબંધ એવો દર્શાવે કે એનું તત્વ ક્યાં ગોઠવવું એનું સ્થાન નક્કી કરે. એટલે કે પરમાણુની ઇલેક્ટ્રોનીય રચનાને તેના આધુનિક આવર્તક કોષ્ટકમાં સ્થાન સાથે નીચે મુજબનો સંબંધ છે. કેવો? તો કે કોઈ પણ તત્વની તમે ઇલેક્ટ્રોનની રચના લખો તો એના ઉપરથી સમૂહે નક્કી થાય કે ભાઈ કયા સમૂહનું તત્વ છે એ પણ તમે નક્કી કરી શકો અને એ કયા આવર્તમાં રહેલું છે એ પણ તમે નક્કી કરી શકો. કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના આધારે એ આપણે એવું નક્કી કરી શકીએ કે કયો સમૂહ છે. તો આપણે જોઈએ ઉદાહરણ તરીકે આપણે મિત્રો સોડિયમનું ઉદાહરણ લ્યો કે ભાઈ સોડિયમ તત્વ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 11 છે.
તો હવે એની ઇલેક્ટ્રોનની રચના તમે લખો તો કે કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન અને એમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન થશે. આ રીતની એની ઇલેક્ટ્રોન રચના થશે. તો એનો મતલબ એવો છે મિત્રો કે અહીં તમે જોઈ શકો કે સોડિયમની બાહ્યતમ કક્ષા એમમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 1 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ એવો છે કે સોડિયમ છે એ સમૂહ 1માં આવેલું તત્વ છે. શું કામ? કારણ કે સોડિયમની બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન 1 છે અને તેથી સોડિયમ છે એ પહેલા સમૂહમાં આવેલું છે. એવી જ રીતના તમે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન થશે. તો એનો અર્થ શું થયો કે મેગ્નેશિયમ છે એ બીજા સમૂહનું તત્વ છે. એટલે કોઈ પણ તત્વમાં એની ઇલેક્ટ્રોન રચના પરથી તમને ખ્યાલ આવી શકે કે એ તત્વ કયા સમૂહનું છે. ઓકે, હવે આપણે આવર્તની વાત કરીએ તો કે આવર્તમાં તમે જુઓ તો આવર્ત ક્રમ એ શું દર્શાવે તો કે કક્ષાનો ક્રમ. કે હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે લખી તો એમાં 3 કક્ષા છે, 2, 8, 1 એટલે કે, એલ અને એમ. તો એનો મતલબ એ ત્રીજા આવર્તનું તત્વ થયું. જુઓ અહીંયા કે ભાઈ ઇલેક્ટ્રોન આ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં કક્ષાની સંખ્યા આવર્તનો ક્રમ જણાવે છે. એનો અર્થ આખો એવો થાય. તો ઉદાહરણ આપણે લીધું હતું કે ભાઈ સોડિયમ છે એ સોડિયમ પરમાણુ 3 કક્ષા ધરાવે છે. કઈ કઈ 3 કક્ષા? કે, એલ અને એમ. તો એનો અર્થ શું છો કે 3 કક્ષા હોવાથી સોડિયમ છે એ ત્રીજા આવર્તનું તત્વ છે. એટલે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો અને એની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે એના આધારે એનો સમૂહ નક્કી થાય અને એ કુલ કક્ષકો કેટલી છે એના આધારે શું નક્કી થાય? એનો આવર્ત. તો આખો પ્રશ્ન તમારી બુકની અંદર લખી નાખજો. 7મો પ્રશ્ન એવો છે મિત્રો કે નાઇટ્રોજન તથા ફોસ્ફરસ એ આવર્ત કોષ્ટકના સમૂહ 15ના સભ્ય છે. આ બંને તત્વોની ઇલેક્ટ્રોનની રચના લખો અને આમાંથી કયું તત્વ વિદ્યુત ઋણમય હશે અને શા માટે? એવો પ્રશ્ન છે. તો હવે મિત્રો આપણે જોઈએ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં કે કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન. કારણ કે નાઇટ્રોજન છે એ 7 પરમાણુ ક્રમાંક ધરાવે. બરાબર. ફોસ્ફરસનું તમે જુઓ તો ફોસ્ફરસ કેટલામું? 15મું તત્વ છે. તો ફોસ્ફરસ છે 15મું તત્વ હોય તેની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 2, 8 અને 5 આવી ઇલેક્ટ્રોન રચના થશે ફોસ્ફરસની. તો હવે આપણને આના ઉપરથી ખ્યાલ આવી જાય મિત્રો કે બંનેની બાહ્યતમ કક્ષકમાં તમે જુઓ તો બંનેની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 5 ઇલેક્ટ્રોન. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષકમાં પણ 5 ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષકમાં પણ 5 ઇલેક્ટ્રોન. એનો મતલબ એવો છે કે બંને એક જ સમૂહ 15ના તત્વો સભ્યો છે. હવે એમાં આપણને શું પૂછ્યું બીજું કે આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ. હવે કયું તત્વ વિદ્યુત ઋણમય હશે? તો મિત્રો કોઈ પણ સમૂહની અંદર તમે ઉપરથી નીચે જાઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ એટલે વિદ્યુત ઋણતા કેવી થાય તો કે કદ વધતું જાય એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટતું જાય. એટલે આકર્ષણ એટલે શું તો કે વિદ્યુત ઋણતા. એટલે સમૂહમાં ઉપરથી નીચે તમે જાઓ એટલે વિદ્યુત ઋણતા છે એ કેવી થાય તો કે ઘટે. બરાબર. તો સૌથી વધુ વિદ્યુત ઋણમય કયું તત્વ શું તો કે સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ શું? નાઇટ્રોજન. અને ફોસ્ફરસ છે એની કરતાં કેવું તો કે ઓછું વિદ્યુત ઋણમય તત્વ થશે. તો આખો પ્રશ્ન છે એ તમારી બુકની અંદર તમે લખી નાખજો.